નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જો ક્યારે તમારા પરિવારને દુઃખી ના થવા દેવો હોય તો એના વિશે સારા વિચારો છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, ક્યારે કોઈથી નફરત ના કરવી જોઈએ અને જે લોકો તમારાથી નફરત કરે છે એમનાથી દૂર થઈ જવું જોઈએ। નંબર 2, કોઈ પણ વસ્તુની ચિંતા ના કરવી જોઈએ કારણ કે જે થવાનું છે તે થવાનું જ છે, એટલે ફાલતુમાં ચિંતા કરવાનો કોઈ ફાયદો નથી। નંબર 3, હંમેશા સાદું જીવન જીવવાની કોશિશ કરવી જોઈએ, વધારે પડતો દેખાવ ના કરવો જોઈએ। નંબર 4, દરેક કામ આશા સાથે કરવું જોઈએ જેથી એ કામ કરવામાં મજા આવે। નંબર 5, જ્યારે પણ પરિસ્થિતિ ખરાબ હોય ત્યારે એ પરિસ્થિતિમાં શાંત રહીને એ પરિસ્થિતિનો ઉકેલ કાઢવો જોઈએ, દુઃખી ના થવું જોઈએ। નંબર 6, જ્યારે સમય મળે ત્યારે પોતાના પરિવાર સાથે સમય વિતાવો જેથી તમે ખુશ રહી શકશો। દોસ્તો, સમયને બરબાદ ના કરો કારણ કે સમય પાસે પણ એટલો સમય નથી કે તમને સમય આપી શકે। ક્યારેક તૂટે છે તો ક્યારેક વિખેરાય છે, મુશ્કેલીઓમાં જ માણસ વધારે નિખરે છે। ભરોસો નથી શું મારા પર, આવું બોલીને લોકો દગો આપી જતા હોય છે। સમય સારો હોય કે ખરાબ હોય એ પસાર થઈ જ જાય છે અને વાતો અને લોકો હંમેશા યાદ રહી જાય છે। એમને પણ જતા જોયા છે જે જિંદગીભર રોકાવાનો વાયદો કરતા હતા। ક્યારેય પણ ટાઈમપાસ માટે સંબંધો ના બનાવો, પરંતુ સંબંધો માટે ટાઈમ જરૂર કાઢો મિત્રો। ખબર નહીં કેમ છોડીને જતા રહે છે એ લોકો જેમને આપણે જિંદગી સમજીને ક્યારેય પણ ખોવા નથી માંગતા। કેટલાક માણસો આપણી આખી જિંદગી બદલી નાખે છે, જો મળે તો પણ અને જો ના મળે તો પણ। લોકો સામે તમે ત્યાં સુધી સારા છો જ્યાં સુધી તમે એમની ઉમ્મીદોને પૂરી કરો છો। જ્યારથી તમે એમની આશાઓ પૂરી કરવાનું બંધ કરી દેશો ત્યારથી લોકો તમને છોડી દેશે। પોતે જ લડવી પડે છે અહીં જિંદગીની લડાઈ, કારણ કે અહીં લોકો સાથ ઓછો અને જ્ઞાન વધારે આપતા હોય છે। સમય એ તો સમય પર જ બદલાય છે, પરંતુ માણસ ગમે ત્યારે બદલાઈ જતો હોય છે। આજના જમાનામાં બધી જ વસ્તુ મોંઘી થઈ ગઈ છે સાહેબ, બસ માણસની કિંમત જ સસ્તી થઈ ગઈ છે। ખુશી માટે કામ કરશો તો ખુશી નહીં મળે, પરંતુ ખુશ થઈને જો કામ કરશો ને તો ખુશી જરૂર મળશે, એ હંમેશા યાદ રાખજો। આપણી સમસ્યાનું સમાધાન ફક્ત આપણી પાસે હોય છે, બીજા પાસે તો ફક્ત સલાહ જ હોય છે। કોશિશ છેલ્લા શ્વાસ સુધી કરવી જોઈએ, કારણ કે કાં તો લક્ષ્ય મળશે અને કાં તો અનુભવ મળશે। કેટલા અજીબ છે ને આ લોકો, ખુશ રહેવા માટે આખી જિંદગીભર દુઃખી રહેતા હોય છે। જો કોઈનું મન જ આંધળું થઈ જાય ને તો એની આંખો કોઈ પણ કામની નથી રહેતી મિત્રો। એક હદ સુધી તૂટી ગયા બાદ માણસ તેના જીવનમાં આવેલી ખુશીઓને પણ કુરબાન કરી દેતો હોય છે। અમુક સમયે જિંદગીના એ વળાંક ઉપર ઊભા રહી જઈએ છીએ જ્યાં ના કંઈ મળવાની ખુશી હોય છે કે ના કંઈ ખોવાનો ગમ પણ હોય છે। જેમને ખબર હોય છે
કે અકેલાપન શું હોય છે તે હંમેશા બીજા માટે હાજર રહેતા હોય છે. સમય જો એક જેવો રહે ને તો પોતાનાઓની ઓળખાણ કેવી રીતે થઈ શકે? આપણી કમીઓને ફક્ત આપણે જ દૂર કરી શકીએ છીએ, બીજું કોઈ નહીં. કારણ કે અહીં બધા જ ફાયદો ઉઠાવવા માટે બેઠા છે. જૂઠ, દગો અને બહાનું એ તમને થોડા સમય માટે ખુશી આપી શકે, પરંતુ ભવિષ્યમાં તમારે એની કિંમતને ચૂકવવી જ પડશે. ખુશ રહેવા માટેની કોઈ ઉંમર નથી હોતી. જો તમે પોતાની જાત સાથે પ્રેમ કરતા હોય તો તમે ગમે ત્યારે ગમે તેવી પરિસ્થિતિમાં ખુશ રહી શકો છો. લોકોની વાતોમાં આવીને કોઈ પણ માણસની ખોટી ઇમેજ આપણા દિલમાં બનાવવી એ સૌથી મોટી બેવકૂફી છે મિત્રો. આજકાલ લોકો સંબંધોને પોતે ખુદ નથી તોડતા, પરંતુ એવી પરિસ્થિતિ ઊભી કરે છે કે તમે એમની જિંદગીમાંથી નીકળી જાઓ, જેથી એ તમને દોષ આપી શકે. દુઃખમાં પોતાના લોકો સાથ આપે એ ખબર હતી, પરંતુ પોતાના જ દુઃખ આપે એ ક્યાં ખબર હતી? પોતાને દુઃખી બનાવી લો કે પોતાને મજબૂત બનાવી લો, બંનેમાં એક જ સરખી મહેનત લાગે છે. હવે તમારે નિર્ણય કરવાનો છે કે તમારે શું બનવું છે. જો જિંદગીમાં સફળ થવા માંગો છો તો પોતાના ઉપર વિશ્વાસ રાખો, લોકો ઉપર નહીં. સમયથી પહેલાં મળેલી વસ્તુ તેનું મૂલ્ય ખોઈ નાખે છે, અને સમયથી પછી મળેલી વસ્તુ એ તેનું મહત્ત્વ ખોઈ નાખે છે. જ્યારે તમે બોલો ઓછું અને સાંભળો વધારે છો, ત્યારે તમે લોકોને વધારે પસંદ આવો છો. અરે મન હોવું જોઈએ કોઈકથી વાત કરવા માટે, બાકી સમય તો મળી જ જતો હોય છે. હવે દર્દ સહન કરવાની આદત પડી ગઈ છે સાહેબ. હવે કોઈને પણ દર્દ કહેવાની જરૂર નથી પડતી. એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે સમય બતાવવાવાળા લોકો તો તમને અહીં ઘણા મળશે, પરંતુ સમય પર કામ આવવાવાળા લોકો એ ખૂબ જ ઓછા મળશે. જીવનમાં પસ્તાવાનું છોડો અને કંઈક એવું કરો કે તમને છોડવાવાળા પસ્તાય. જેને તમારો સંબંધ નિભાવવો છે એ તમારી 1000 ભૂલોને પણ માફ કરી દેશે, પરંતુ જેને સંબંધ નિભાવવો જ નથી ને, તે તમારી એક ભૂલ પર પણ સાથ છોડી દેશે. સરળતાથી જો લોકોને મળી જશો તો તમારી કિંમત ઘટવાની નક્કી છે. ખૂબ જ ચાલાક હોય છે આ દુનિયાના લોકો. પોતાના કહીને ક્યારે સાથ છોડી દે કંઈ ખબર નથી પડતી. જીવનમાં કેટલોક બદલાવ તમને તકલીફ આપી શકે છે, પરંતુ એ બદલાવ તમારા જીવનમાં આવવો ને એ ખૂબ જ જરૂરી હોય છે મિત્રો. હંમેશા આપણને એ જ લોકો દગો અને જખમ આપી જતા હોય છે, જે લોકો શરૂઆતમાં આપણી સાથે પ્યારથી રહેતા હોય છે. ભૂલો તો ઘણી થઈ જીવનમાં, પરંતુ જે ભૂલો લોકોને ઓળખવામાં થઈ એનાથી વધારે નુકસાન થયું છે. અમે પાગલ હતા જે દિલ સાફ રાખતા હતા, પરંતુ અમને ક્યાં ખબર હતી કે લોકો અહીં ચહેરા જુએ છે. જિંદગીમાં હંમેશા એવું જ થતું હોય છે કે આપણે જે લોકોને મેળવવા માટે મરતા હોઈએ છીએ, એ જ લોકો કોઈક બીજાને ખુશ રાખવામાં વ્યસ્ત હોય છે. કોઈ ઉપર ક્યારેય પણ નિર્ભર ના રહો દોસ્તો, કારણ કે અંધારામાં
પડછાયો પણ સાથ છોડી દે છે. માણસને એમ જ મતલબી નથી કહેવામાં આવતો, કારણ કે તેને પોતાના સુખથી વધારે બીજાના દુઃખમાં વધારે મજા આવતી હોય છે. માણસ જ્યારે જતું કરીને થાકી જાય ત્યારે તે સંબંધને પણ જતો કરી દે છે. જો સમય ખરાબ હોય તો મહેનત વધારે કરજો, અને જો સમય સારો હોય તો કોઈકની મદદ કરજો મિત્રો. એ માણસને ક્યારેય ના ભૂલતા જ્યારે દરેક કોઈ બહાનું બનાવી રહ્યા હતા અને એ માણસ તમારી સાથે ઊભો હતો. બધા જ લોકોએ સાથ ત્યાં સુધી આપ્યો જ્યાં સુધી એમને કંઈક મતલબ હતો. દર્દ કોને કહેવાય એ એમને પૂછો જે કોઈકની ખુશી માટે એમનાથી દૂર થઈ ગયા હોય. માણસનો સાચો રંગ એ તો ત્યારે જ જોવા મળશે સાહેબ કે જ્યારે એમની જિંદગીમાં તમારી જરૂરિયાત પૂરી થઈ જાય. દિલ સાફ અને નિયત સારી હોય તો યાદ રાખજો કે ભગવાન કોઈને કોઈ રૂપમાં તમારી મદદ અવશ્ય કરે છે, જરૂર કરે છે. સંબંધોમાં આનંદ ત્યાં જ હોય જ્યાં ભૂલોને ભૂલી જવાની સમજણ હોય. હંમેશા તૈયારીમાં જ રહેવું સાહેબ, કારણ કે માણસ અને મોસમ ક્યારે બદલાઈ જાય એનો કોઈ ભરોસો નથી હોતો. સમયસર કદર કરી લેવાનું શીખી જજો સાહેબ, કારણ કે અહીં જિંદગી અને અમુક માણસો ફરીવાર પાછા નથી મળતા જીવનમાં. ખબર નહીં આટલી હોશિયારી ક્યાંથી શીખે છે લોકો. સાથે પણ રહે છે અને ઈર્ષ્યા પણ કરે છે. સંબંધો પણ નિભાવે છે અને પીઠ પાછળ આપણી બુરાઈ પણ કરે છે. વરસાદનું ટીમ્પું ભલે નાનું હોય, પરંતુ સતત વરસવું એ મોટી મોટી નદીઓનું વહેણ બની જાય છે. એવી જ રીતે જીવનમાં પણ નાના નાના પ્રયાસો તમારી જિંદગીને બદલી શકે છે. કોઈની ઉપર આંખ બંધ કરીને ભરોસો ના કરતા સાહેબ, કારણ કે આ દુનિયા એટલી પણ સારી નથી કે તમારા ભરોસાને કાયમ રાખી શકે. આજકાલ કોઈને મતલબ ના હોય તો લોકો બોલવાનું તો દૂર, પણ સામે જોવાનું પણ બંધ કરી દે છે. કોઈ સારા વ્યક્તિ સાથે એટલું પણ ખોટું ના કરતા કે એ વ્યક્તિ સાથે કરેલા દગાના કારણે તમારે આખી જિંદગીભર પસ્તાવવું પડે. તમને ચાહવાવાળા તો દરેક જગ્યાએ મળી જશે મિત્રો, હજારો લોકો મળી જશે, પરંતુ તમારી જે હકીકતમાં પરવાહ કરવાવાળા લોકો છે ને, એ તો ભાગ્યે જ મળે છે. જીવનમાં પોતાની જાતને મજબૂત બનાવતા શીખી જાઓ દોસ્તો, કારણ કે બીજાના ભરોસે બેસી રહેવું એ તમને બરબાદ કરી દેશે. એકલા રહીને તમે એટલા દુઃખી નહીં થાવ જેટલા તમે એક ખોટા માણસ સાથે રહીને દુઃખી થાવ છો. જેમને મેળવવા માટે આખી જિંદગી નીકળી જાય છે, એમને ખોવા માટે બસ ફક્ત એક જ પળ કાફી છે. સવારનો ધુમ્મસ પણ આપણને એટલું જરૂર શીખવાડે છે કે બહુ આગળનું જોવું એ નકામું છે. ધીમે ધીમે આગળ વધતા રહો
રસ્તાઓ આપોઆપ ખુલ્લા થઈ જશે. તમારી ખુશીઓમાં એ લોકો હાજર રહેશે જે લોકો તમને ગમે છે, પરંતુ તમારા દુઃખમાં એ લોકો હાજર રહેશે જેને તમે ગમો છો. સૌથી પહેલાં તો એ માણસને ખુશ રાખો જેને તમે દરરોજ અરીસામાં જુઓ છો. કેટલાક લોકો કહે છે કે આ તું નહીં કરી શકે, ત્યારે ખોટું લાગે છે ને? પરંતુ યાદ રાખજો કે કેટલાક લોકો એમ જ કમાલ કરી ગયા કારણ કે એમને પણ કોઈકે કીધું હતું કે તું આ નહીં કરી શકે. તમારી જિંદગી એ તમારા હાથમાં છે, એટલા માટે તેને સારી બનાવવા માટે ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિથી આશા ના રાખતા. દોસ્તો, તમારી સૌથી મોટી મિલકત હોય ને તો એ તમારો સમય છે. એટલા માટે જેને પણ તમારો સમય આપો ને એને જોઈ વિચારીને આપજો મિત્રો. જ્યારે મૂડ ખરાબ હોય ત્યારે એક પણ શબ્દ ખરાબ ના બોલવા જોઈએ, કારણ કે મૂડ સુધારવા માટે સમય મળે છે, પરંતુ શબ્દોને સુધારવા માટે પાછો સમય ક્યારેય નથી મળતો. દગો આપવાવાળો માણસ બહાનું શોધે છે અને સાથ આપવાવાળો માણસ એ રસ્તો શોધે છે. એ માણસને ક્યારેય પણ જીવનમાં ના ભૂલતા દોસ્તો. જ્યારે પણ તમારી ખરાબ પરિસ્થિતિ હતી, તમારો ખરાબ સમય હતો અને એ માણસ તમારી સાથે ઊભા હતા. આ કળિયુગ છે સાહેબ. અહીં કદર એની નથી થતી જે સાચે જ દિલથી સંબંધો નિભાવે છે, પરંતુ કદર એની જ થાય છે જે ફક્ત દેખાવો કરતા હોય છે. દરેક ઠેકાણે ફૂલ જ નથી હોતા. કાંટાનો પણ સ્વીકાર કરો. કેટલી પણ કડવી હોય તેમ છતાં સચ્ચાઈનો સ્વીકાર કરો. રંગથી ડર નથી લાગતો સાહેબ. ડર તો એનાથી લાગે છે જે લોકો દરરોજ પોતાના રંગ બદલે છે. જીવનમાં હંમેશા ખુશ રહેવું જોઈએ, કારણ કે જિંદગીમાં એક રાત એવી પણ આવે છે જે રાત પછી સવાર નથી થતું. જ્યારે સમય અને પોતાના બંને એક સાથે ચોટ પહોંચાડે છે ને ત્યારે માણસ બહારથી જ નહીં પરંતુ અંદરથી પણ તૂટી જતો હોય છે. આશા અને વિશ્વાસ રાખવો એ ખોટું નથી હોતું, પરંતુ એ આપણા ઉપર નિર્ભર કરે છે કે આપણે કોના ઉપર આશા અને વિશ્વાસ કરીએ છીએ. સંબંધ ભલે કોઈ પણ હોય, પરંતુ એ સંબંધ જો તમારા ખરાબ સમયમાં તમારો સાથ નથી આપતો તો એ સંબંધનું કોઈ પણ મહત્ત્વ નથી હોતું. એ સંબંધનો કોઈ મતલબ પણ નથી હોતો. કોઈની નજીક જાઓ ત્યારે જ ખબર પડે છે કે એ વ્યક્તિ આપણાથી કેટલું દૂર છે. ટેન્શન, ડિપ્રેશન અને બેચેની માણસને ત્યારે જ થાય છે જ્યારે એ માણસ પોતાના માટે ઓછું અને બીજા માટે વધારે જીવતો હોય છે.
લોકો કહે છે કે દર્દ બતાવવાથી ઓછું થાય છે, પરંતુ અહીં તો જેને પણ પોતાનું દર્દ બતાવીએ ને એ જ લોકો મજા લેતા હોય છે. તમારી પાસે બસ પૈસા હોવા જોઈએ, કારણ કે હવે ભાવનાઓની કોઈને પણ કદર નથી રહી. મિત્રો, જિંદગીની દરેક પળ આપણને કંઈક ને કંઈક જરૂર શીખવાડે છે. પછી તે ભલે ખુશી હોય કે દુઃખ હોય, એ રસ્તા ઉપર ચાલવું જે રસ્તો તમને ખુશીઓ આપે, પછી તે ભલે રસ્તો કેટલોય લાંબો પણ કેમ ના હોય. કેટલાક સંબંધો જે હાલમાં હોય છે તે હાલમાં જ છોડી દેવા બહેતર હોય છે, કારણ કે એને સંભાળવામાં આપણે આપણી ખુદની કિંમત પણ ખોઈ દેતા હોઈએ છીએ. જે આસાનીથી મળી જાય છે તે હંમેશા માટે નથી રહેતું, અને જે હંમેશા માટે રહે છે ને તે ક્યારેય પણ આસાનીથી નથી મળતું. ભરોસો રાખો કે આપણે જ્યારે કોઈક માટે સારું કરતા હોઈએ છીએ ત્યારે આપણા માટે હંમેશા સારું જ થતું હોય છે. જો હીરાને પારખવો છે તો અંધારાનો ઇંતજાર કરો, કારણ કે દિવસે તો કાચના ટુકડા પણ ચમકતા હોય છે. કોઈને છોડવું તો આસાન હોઈ શકે છે, પરંતુ એ વ્યક્તિને ભૂલવું એ ખૂબ જ મુશ્કેલ હોય છે. લોકો ઓળખવાનું બંધ કરી દે એ પહેલાં તમારી ઓળખાણ બનાવી લેવી ખૂબ જરૂરી છે. એક સહન કરવાવાળો માણસ જ સમજી શકે છે કે તેને કેટલી તકલીફ થાય છે. દોસ્તો, સમયને બરબાદ ના કરો, કારણ કે સમય પાસે પણ એટલો સમય નથી કે તમને સમય આપી શકે. ક્યારેક તૂટે છે તો ક્યારેક વિખેરાય છે. મુશ્કેલીઓમાં જ માણસ વધારે નિખરે છે. ભરોસો નથી શું મારા પર, આવું બોલીને લોકો દગો આપી જતા હોય છે. સમય સારો હોય કે ખરાબ હોય, એ પસાર થઈ જ જાય છે, અને વાતો અને લોકો હંમેશા યાદ રહી જાય છે. કોઈના માટે સમર્પણ કરવું એ મુશ્કેલ નથી હોતું. મુશ્કેલ તો એ વ્યક્તિને શોધવાનું હોય છે જે વ્યક્તિ તમારા સમર્પણની કદર કરે. બીજાની ભૂલો બધાને દેખાય છે, વાત જ્યારે પોતાના પર આવે છે ત્યારે લોકો આંધળા બની જતા હોય છે. થોડી ધીરજ રાખો દોસ્તો, કારણ કે દરેક દુઃખની પાછળ સુખ જરૂર આવે છે. હંમેશા આપણને એ જ લોકો સૌથી વધારે રડાવતા હોય છે, જે લોકોને આપણે સૌથી વધારે ચાહતા હોઈએ છીએ, જે લોકોને આપણે સૌથી વધારે મહત્ત્વ પણ આપતા હોઈએ છીએ. જિંદગીમાં ઘણા દુઃખ એવા હોય છે જે કહેવાતા નથી, પરંતુ ફક્ત અંદરથી મહેસૂસ થાય છે. મળે તો ઘણું બધું છે આ જિંદગીથી, પરંતુ આપણે એની જ કિંમત કરતા હોઈએ છીએ જે આપણને નથી મળતું. જે વ્યક્તિ સ્પષ્ટ, સાફ અને સીધી વાત કરે છે તેની વાણી કઠોર જરૂર હોઈ શકે છે, પરંતુ એ વ્યક્તિ ક્યારેય પણ કોઈને દગો નથી આપતો. કેટલાક સંબંધોને મજબૂત કરતાં કરતાં માણસ ખુદ કમજોર થઈ જાય છે.
ઘણી વધારે નથી મુશ્કેલ આ જિંદગીની સચ્ચાઈને સમજવી. જે ત્રાજવા પર તમે લોકોને તોલો છો ને, એ ત્રાજવા ઉપર તમે ખુદ બેસીને જોઈ લો. તમે ખુશ છો એ સારી વાત છે, પરંતુ તમારા કારણે કોઈ બીજું ખુશ છે ને, એ મોટી વાત છે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.